ઓમ નમઃ. આજે આપણે સાતક દોષ વિશે સમજીશું. સાતક દોષમાં 3 પ્રકારના પ્રોબ્લેમ ઉદ્ભવતા હોય છે. નંબર 1, જીભ હંમેશા કડવી રહે અને કંઈ પણ ખાવાની ઈચ્છા ના થાય. 2, સમયસર તમે જમી તો લો, પરંતુ જે સ્વાદથી અને જે ભાવથી તમારે ભોજન કરવું હોય, એ સ્વાદ અને ભાવથી અને આનંદથી તમે ભોજન કરી શકો નહીં. અને નંબર 3, બગાસા ખૂબ જ આવે અને આંખો ઘેરાવા લાગે. જો આ 3 પ્રશ્નમાંથી કોઈ પણ 2 પ્રશ્ન થતા હોય તો તમે સમજી લો કે તમે આ દોષથી પીડિત છો. આ દોષ તમને સંપૂર્ણપણે તમારા પોતાના જીવનમાં છેલ્લા 3, 4, 5 વર્ષથી અનુભવાતો હોય, 1 વર્ષથી અનુભવાતો હોય કે 10 વર્ષથી અનુભવાતો હોય, પરંતુ એનું સમાધાન આ એકમાત્ર છે. સમાધાન એ છે કે સૌથી પહેલાં તો તમારે રોજ ઓમકાર ચાલીસાનો પાઠ એકવાર રાત્રે 9 થી 11 દરમિયાન કરવાનો. જો આ સમય દરમિયાન તમે પાઠ કરતા જ હોય તો તમારે આ સંકલ્પ કરવાનો કે મને મારું ભોજન ભાવે, જીભ કડવી ના રહે, બગાસા ના આવે, આંખોમાં ઊંઘ ઘેરાયેલી ભરાયેલી ના રહે, અને જે પણ ભોજન હું લેતો હોઉં એ ભોજનનો સ્વાદ હું આનંદપૂર્વક લઈ શકું, જેના માધ્યમથી તમારા પોતાના જીવનમાં જે હતાશાઈ હશે તેનું કારણ તમને ખબર નહીં હોય કે આ છે. તમને એવું લાગતું હશે કે તમે સાવ યંત્રવત જીવી રહ્યા છો. તમને એવું બી થતું હશે કે તમે પર્ટિક્યુલર કોઈ પર્સનને ફોકસ કરીને રોજ હેરાન થઈ રહ્યા છો. એ વ્યક્તિ તમને ક્યાંક ને ક્યાંક એની ઓરા, એની નેગેટિવિટી ડિસ્ટર્બ કરી રહી છે. તો તમને આ દોષમાંથી મુક્તિ અપાવવા માટે આ મંત્ર, અજર અમર મંત્રની શૃંખલામાં બહુ જ ઉપયોગી થશે. મહિનામાં તો તમને પરિવર્તન દેખાતું થઈ જશે, પરંતુ આ મંત્ર તમારે ત્યાં સુધી ચાલુ રાખવાનો જ્યાં સુધી તમને તમારો પ્રોબ્લેમ મેં જે બતાવ્યા એ સોલ્વ ના થાય. સૌથી પહેલાં મંત્ર સાંભળી લો. ઓમ સાવલ્ય સાવલ્ય મુક્તિ નમઃ. ઓમ સાવલ્ય સાવલ્ય મુક્તિ નમઃ. ઓમ સાવલ્ય સાવલ્ય મુક્તિ નમઃ. આ મંત્ર 3 વખત આખા દિવસમાં ગમે ત્યારે બોલી લેવાનો છે. આ મંત્ર બોલ્યા બાદ તરત ઓમકાર ચાલીસા કરવાની જરૂર નથી, અને તરત કરી શકો તો કોઈ વાંધો પણ નથી. પરંતુ મંત્ર 3 વખત આખા દિવસમાં એટલા માટે કહું છું કે કોઈ પણ સમય કરી લેવાનો, જેથી મંત્ર એક પણ દિવસ પડે નહીં. આ મંત્ર પડશે નહીં તો એનું રિઝલ્ટ પૂર્ણ રીતે તમને મળવાનું શરૂ થઈ જશે. કોઈક વ્યક્તિઓના કેસમાં 10 દિવસમાં રિઝલ્ટ દેખાશે, કોઈનામાં 20 દિવસમાં, કોઈનામાં 30 દિવસમાં. અને બીજો અને મહત્વનો મુદ્દો, જો શક્ય હોય અને શક્ય ના બી હોય તો શક્ય બનાવીને પણ ઓમકારધામ તીર્થ પાનવામાં શ્રી ક્ષેત્રપાળ એક રવિવાર દર્શન માટે જઈ આવવાનો. તમે દર્શન માટે જેવા જશો એવું તમારો 80 થી 90% પ્રશ્ન ત્યાં જ ગાયબ થઈ જશે. આ અનુભવેલો અને સિદ્ધ થયેલો પ્રયોગ છે, માટે એના પર અચૂક ઉપયોગ કરવાનો, અને મંત્ર તો મેં તમને આપી દીધો છે. માટે આ દોષમાંથી તમારી મુક્તિ થાય અને તમે પોતે સંપૂર્ણપણે આનંદમય અને ખુશહાલ જીવન પસાર કરી શકો એવા આશીર્વાદ સાથે. ઓમ નમઃ. ઓમ નમઃ. ઓમ નમઃ.